ઓગણવીસ સતી હંસવાહિની એ મોહે દુર્ગા દેવુષ્મા અહીં મારી કરતા કરતા સિંહકારી કાલી કાલ રયણ કૌમારી અંશસી શેખરા સિત્સર નારી જગની માવણ જો જળધારી એ દવા દવા દવગળ દવળા કકસ નાક બજા કચત્રી કમળા અંચલા ચલા ચામુંડા ચપલા વિકટા વિકટ ભૂબાલા વિમલા શુભગા શિવા જયા શ્રી અંબા પરિયા પરંપાર પાલંબા પિચાસણી સાકણી પતિબંબા ગતગારા દીજે યવલંબા સમકાલિકા શારદા સમયા ત્રિપુરા તારણી તારા ત્રણયા ઓહમ સોખમ અજયા ઉમયા કમયા ઈસનારી બોલો શ્રી ચમચંડી માત કી જય મહાકાલી માત કી જય બોલ ભવાની માત કી આવડ માત કી જય ખોડાલ માત કી જય પીઠળ માત મંગલ થઈ રહ્યું છે અને તે ધોલેરા મુકામે પોતાનો આશ્રમ છે ચારણ શક્તિ બુદ્ધ ભવાની આશ્રમ અને આપ ગમે ત્યારે ગમે તે માણસો પધારે ભક્તજનો તો વેલકમ અને તે ધોલેરા મુકામે બિરાજે છે અને અમે તો કાયમ એમની સેવામાં હાજર હોય છીએ. મારું નામ વિષ્ણુદાન ગઢવી. તેમ છતાં એમને આમંત્રણ આપીને માન આપીને સમગ્ર લુહાર જ્ઞાતિ સમાજ તેમજ સુતાર જ્ઞાતિ સમાજનો આમંત્રણને માન આપી અત્યારે ઉપસ્થિત આપણે ચોટીલા મુકામે પધાર્યા છે. તો વધારે વાત નહીં કરતા રહ્યા તે પણ માતાજીની કંઈક બે વાતો કરશે અને માતાજી વિશ્વકર્મા લુહાર સુતાર જીવનસાથી ચેરિટેબલ ટ્રસ્ટ પ્રસ્તાવિત વોટ્સએપ ગ્રુપ અમદાવાદ દ્વારા આપણા સમસ્ત લુહાર સમાજના દેવસ્થાનો આપણા સંત પુરુષો સતી માતાઓના જે દેવસ્થાનો છે એમના દેવસ્થાનોની અને સંતોની આપણા સમસ્ત લુહાર સમાજમાં કઈ રીતે પ્રખ્યાતિ કરી શકીએ, મહત્વતા આપણે વધારી શકીએ અને આપણા સંતોની કૃપા દ્રષ્ટિ અમી દ્રષ્ટિ સમસ્ત લુહાર સમાજ ઉપર આપણે કઈ રીતે પ્રગટાવી શકીએ એના માટે થઈને આજે આપણે એક ધાર્મિક યાત્રાનું આયોજન કરેલું છે. આપણી આ ધાર્મિક યાત્રા પ્રથમ યાત્રા છે. સાથે છે લુહાર સુતાર જીવનસાથી ચેરિટેબલ ટ્રસ્ટના મુખ્ય સંચાલક શ્રી દિલીપભાઈ સિદ્ધપુરા અમદાવાદથી છે, રાજેશભાઈ ડોડિયા અમદાવાદ સુરતથી છે, શ્રી દેવતણકી દાદા એમનું જન્મસ્થાન મોખીરા પોરબંદર પાસે, એમની ચૈતન્ય સમાધિ મજેવડી જુનાગઢ ખાતે. આજથી 650 વર્ષ પહેલા સંત શ્રી દેવતણકી દાદાએ મોખીરા ધામમાં અવતરણ કર્યું. 350 વર્ષ પહેલા આમોદરા ઉના સામે સંત મહાત્મા શ્રી મુરદાસ બાપાએ અવતરણ કર્યું. એમની ચૈતન્ય સમાધિ અમરેલીમાં, એમની કર્મભૂમિ મોભિયાણામાં. મહાસતી લોયર માતાએ આટકોટમાં 650 વર્ષ પહેલા અવતરણ કર્યું. એમની ચૈતન્ય સમાધિ બોરદેવી જુનાગઢમાં. સતી વાલબાઈમાં 150 વર્ષ પહેલા કચ્છમાં રાપરમાં એમણે અવતરણ કર્યું. એમની ચૈતન્ય સમાધિ બાદરગઢમાં. બીજા આવા અનેક નાની અનામી સંતો આપણા સમસ્ત લુહાર સમાજમાં થઈ ગયા. પણ તેમ છતાં આપણો લુહાર સમાજ એ દરેક સંતોથી સિદ્ધ આત્માઓથી અજાણ છે. તો આપણે આપણા સંતોની કૃપા દ્રષ્ટિ પહેલું આપણું ધાર્મિક યાત્રાનું સંઘનું આયોજન કર્યું છે. આપણા લુહાર સુતાર જીવનસાથી ચેરિટેબલ ટ્રસ્ટના આમંત્રણને માન આપી અને હર્ષાબાણી આજે પધાર્યા છે, ઉપસ્થિત છે. આપણે બે શબ્દો અને બે આશીર્વાદ આપણે એમની પાસેથી લેશું. કોઈ જાતિ નથી, જ્ઞાતિ નથી હોતી, પરંતુ જ્યારે એમણે અવતરણ કર્યું ત્યારે તો એક કોઈ જાતિ હોય છે. તો એમના જે પૂર્વાશ્રમ કહીએ આપણે, પૂર્વાશ્રમમાં હર્ષાબાણી મકવાણા પરિવારમાં સામતેર ઉના ખાતે એમણે અવતરણ કર્યું. પિત્રોડા પરિવારમાં એમણે સંસાર માંડ્યો. રાઠોડ પરિવાર એમનું મોસાળ અને સંન્યાસ લીધા પછી, દીક્ષિત થયા પછી આજે સમગ્ર સમાજના એ પૂજની માતાજી છે. ખાસ કરી એમણે ધોલેરા ખાતે ચારણ શક્તિધામ બુદ્ધ ભવાની આશ્રમ સંચાલન કરે છે અને સર્વે ભક્તોનું આગતા સ્વાગતા સાથે એ ભજન સાથે ભોજન આપે છે. આજે પરાભવના પૂર્વભવના કોઈ પણ એવા કર્મ કે આપણા લુહાર સમાજમાં સદેહે અત્યારે પણ એવા સંતો છે જેમ કે હર્ષાબાણી.
અને થોડું આપણા લુહાર સમાજ માટે કઈ રીતે એકત્વ જળવાઈ શકે એનું માર્ગદર્શન મેળવીશું. જય માતાજી. મારી લુહાર સમાજ માટે જે મને ગર્વ થાય છે, અને હું મકવાણાની દીકરી છું. રાઠોડમાં મારું મોસાળ, અને રાઠોડ વાલબાઈમાં જે એ રાઠોડ સમાજમાંથી જ હતા, અને વાલબાઈમાં આજે મને જે આમંત્રણ મળ્યું જે આપણા સમાજમાંથી, અને મને જાણે સોનાનો મારો સૂરજ ઉગ્યો કે ચલો કોક આવા મારા ભાઈઓ કહું કે મારા વડવાઓ કહું કે મારા બાપ કહું આ લોકોને કે આજે મારું મામા મોસાળ કહું હું આ. પણ મને આજે એટલો ગર્વ થયો કે આજે મને કે જે સાધુ સંતો આપણો સમાજ 18 વરણમાં મારી જોગ માયા 9 લાખ લોબડિયાળી મારી ભગવતી મને વસી, અને જ્યારે મને મારી માં એમ બોલી કે આજે હું મારું ચારણનું રૂપ બતાવું, અને ચારણોના નેહડામાં, આહીરોના નેહડામાં, રબારીઓના નેહડામાં જ્યારે મને પૂજને મને સન્માન કરે ત્યારે મને થોડુંક દુઃખ થતું હતું એવું કે મારો સમાજ આટલું બધું આપણને ધુતકારે છે કે આપણો સમાજ આપણને કેમ નહીં. તમે કોણ છો? તમે વિશ્વકર્માના સંતાનો છો. તમને એટલું ગર્વ હોવું જોઈએ કે આજે અમે વિશ્વકર્માના સંતાનો છીએ તો અમારા ઘરમાં જગદંબા એવી જગતી છે છતાં આજે એને હેરાન થવું પડે છે. એના માટે કે તમે સમાજ જાગૃત થાઓ. બાઢા ખપડ ખાડા ખડખડે એમાં કોડીએ રમતા હતા, વરમાળ ફેંકી ભેગડી ગોપાલને ભજતા હતા. સોનલ से माटा ब्योम बाटा खबर काटा कड़कड़े जी खबर गाढ़ा कड़कड़ उठी अमर में कस कमर में तू समर में चारणी दैता डमर में खड़क कर में रणनगर में डारणी अनबोतेर कोणे महाबलिया अन जेम मलिया भारते बबकी भयंकर बेलिया पड़े सोनल माडा ब्योम बाडा आज खबर गाडा गड़गड़े ये मारी खबर गाडा गड़गड़े बतावे बोले निर्मल लोरी सत्वत सोनी संसारी दारी करोरी क्रोध करोरी बड़ भय पूरी तू बाई भंजन दुख भोरी गांध गरोरी रखण सबोरी रडियाली ये चोटीला वाली चामुंड चंडी सदा बचंदी उपकारी मां सदा प्रसन्नी उपकारी मां सदा प्रसन्नी उपकारी विधि बापू वाली अकल कलाली मृड़ा दयाली मायाली आपति अकटाली कल रखवाली तू ये को ममता दाजी लोहराजी राजी अंबर माजी यदाऊ माजी अंबाजी मांग दाऊ माजी अंबाजी बोलो श्री अंबे मारी जय चोटीला वाली मां झाड़ मारी ओम नमः पार्वती महादेव.
વર્ષોથી ગુડ ભવાની આશ્રમનું સંચાલન કરે છે અને આપણા આમંત્રણને માન આપી અને આજની એકતા યાત્રામાં સામેલ થયા છે. ભાઈ કરી રહ્યા છે, પહેલી જ વાર કરી રહ્યા છે, પણ મારી 9 લાખ લોગોડાડી, મારી બૂટ વાડાડી અને મારી ખમકારી ખોડલને મારી કુળની દેવી માં ચામુંડ જે આ કરે છે ને હું સાચા મનથી સાચા ભાવથી આશીર્વાદ આપું છું. જે પણ મારો સમાજ અહીંયા ભેગો થયો અને બહુ આનંદ થયો. ખૂબ ખમણ, ખૂબ મગન, ખૂબ જાજા રામ.